અંકોડિયા ગ્રામ પંચાયત બેઠક પર આખી જ પેનલનો વિજય થયો છે। સરપંચ સહિત આખી જ પેનલ વિજયી બની। આ અંકોડિયા ગ્રામ પંચાયતની બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ સામે ભાજપની જ અહેમની લડાઈ હતી। ઉલ્પેશ પટેલના પત્ની મયુરીબેન પટેલ જે સરપંચ બન્યા છે અંકોડિયા ગ્રામ પંચાયતના અને તેમના સાથે આખી જ પેનલ વિજયી બની છે, એટલે તેમણે હાલ તો એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં અંકોડિયા ગામના વિકાસ માટેના કામ કરીશું। એક સેવક તરીકે કામ કરી ચૂક્યા છે અને આ દરેક સરપંચને હું અહીંથી જણાવું છું કે સરપંચ તરીકે ને એક સેવક તરીકે કામ કરો તો પ્રજા આવો જનાદેશ આપશે। સામે ભાજપના તાલુકાના સંગઠનના હતા, પાડવા માટે ખૂબ મહેનત કરી, શું માનવું છે? મહેનત તો બધા કરતા રહે। અમે પણ ભાજપના છીએ, પણ પેનલ અમાર સામે અમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે વરેલા જ છે। ભારતીય જનતા પાર્ટી આજે સરપંચની ચૂંટણીમાં વિચારધારા બધાની સરખી છે, પણ અમે સેવક છે અને જે હારેલા છે એમનું તમે વિચારી લો। હવે શું પ્રાધાન્ય, શું સેવા જ કરવાનું, બાકી રહેલા કામ અને સમાજ સેવા કરવાનું એ અમારું સેવક તરીકે, સરપંચ તરીકે નહીં સેવક તરીકે કામકાજ ચાલુ છે। બિલકુલ સર્વ અંકોડિયા ગ્રામજનોને મારા ખૂબ ખૂબ અભિનંદન। અમે 1200ની લીડથી જીત્યા છે અને મારા હસબન્ડે જે આગામી કામ કર્યા છે વિકાસને એને હું શાંતિપૂર્વક આગળ વધાવીશ ને આગળ વધારે કામ કરીશ। શું પ્રાધાન્ય આપવામાં આવશે? હું શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે સર્વ કામ કરીશ।